એકદમ ટેસ્ટી, ખૂબ જ સરળ પદ્ધતિથી અને બજાર કરતાં અડધાથી પણ ઓછા ભાવે આજે આપણે ઘરે જ ચિકન પિઝા બનાવીને તૈયાર કરીશું. તો આ ચિકન પિઝા આજે આપણે કઢાઈમાં બનાવવાના છે. કોઈપણ પ્રકારે ઓવનનો ઉપયોગ કરવાના નથી અને ખૂબ જ સરસ ટેસ્ટી એવા બનીને તૈયાર થાય છે અને ભરપેટ બાળકો એન્જોય કરી શકે છે. તો તમે પણ આ રીતે ચિકન પિઝા ઘરે બનાવજો અને ટ્રાય કરજો. તમને મારી રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો. ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને મને તમારો સપોર્ટ કરતા રહેજો. તો ચાલો આજે આપણે એકદમ સરળ પદ્ધતિથી ઘરે જ પિઝા બનાવવાનું શીખી લઈએ. એ માટે અહીં મેં 250 ગ્રામ જેટલી ચિકનને સરસ રીતે ધોઈને સાફ કરી લીધેલી છે. આ બોનલેસ ચિકન છે અને એને મેં નાના નાના પીસ કર્યા છે અને હવે આપણે એને મેરિનેટ કરી દઈશું. તે માટે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું, 1/4 ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી જેટલો મેં ચિકન દાણા મસાલાના એડ કરેલો છે. તમારી પાસે ના હોય તો તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો. અને થોડો મેં એમાં એડ કર્યો છે શેઝવાન ચટણી. જો શેઝવાન ચટણી ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. અને અહીં તમે થોડા વધારે કે ઓછા મસાલા તમારા ઘેર જે રીતે ખવાતું હોય એ રીતે એડ કરી શકો છો. તો મેં બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી દીધેલી છે અને એમાં આદુ લસણની પેસ્ટ હું નાખવાની ભૂલી ગઈ હતી. એટલે આ પોઈન્ટ પણ હું આદુ લસણની પેસ્ટ એડ કરી રહેલી છું, પણ તમે શરૂઆતમાં એડ કરો તો પણ ચાલે. અને આદુ લસણની પેસ્ટ એડ કરીને સરસ રીતે બધી જ વસ્તુ મિક્સ કરી લઈશું અને એને 10થી 15 મિનિટ સુધી મેરિનેટ કરીને આપણે મૂકી દઈશું, જેથી બધો મસાલો ચિકનમાં અંદર સુધી જાય અને ટેસ્ટ બહુ સરસ આવશે. તો આ ઢાંકીને હું 10-15 મિનિટ સુધી મૂકી દઉં છું. ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરીશું. તો ફ્રેન્ડ્સ 10-15 મિનિટ થઈ ગઈ છે. બીજી બાજુ મેં ચોપિંગનું કામ કરી લીધેલું છે અને એ મેં તમને બતાવ્યું નથી, એ ખૂબ સરળ છે એટલા માટે. તો મેં કેપ્સિકમ, પ્યાજ અને ટામેટરને ચોપ કરીને મૂક્યા છે. હવે એક કઢાઈ લઈશું અને એમાં આપણે ચિકનને પહેલાં સરસ ચડી જવા દઈશું અને સરસ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું. તો કઢાઈમાં આપણે થોડું તેલ એડ કરેલું છે. તો 1 મોટી ચમચી જેટલું તેલ મેં એડ કર્યું છે. નોનસ્ટિક કઢાઈ છે એટલે વધારે તેલની નહીં જરૂર પડે. અને એમાં આપણે મેરિનેટ કરેલી ચિકનને એડ કરી દીધી છે અને સરસ રીતે હલાવતા જઈને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર આપણે એને થવા જઈશું. તો ચિકન આ રીતે આપણે શેકતા જઈશું એટલે એનો કલર થોડો લાઇટ થઈ જશે અને એને બજાર જેવો જો કલર આપવો હોય તો આગળ આપણે એમાં ફૂડ કલર એડ કરીશું. એ ઓપ્શનલ રહેશે. અત્યારે મેં એને ઢાંકીને થોડી વાર સુધી થવા દીધું તો ચિકને પોતાનું પાણી છોડ્યું છે અને આ પોઈન્ટ પર મેં એમાં ચપટી જેટલો ફૂડ કલર એડ કર્યો છે, જે ઓપ્શનલ છે, પણ એનું લુક બજાર જેવું લાગે, એટલે કે બજાર જેમ મળે છે એવું લાગે એટલા માટે મેં એડ કરેલ છે. પણ તમે એને ટોટલી સ્કીપ પણ કરી શકો છો. સરસ રીતે બધી વસ્તુ મેં હલાવી લીધી અને ફરી ઢાંકીને મેં થોડી વાર સુધી એને થવા દીધેલું. ટૂંકમાં મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર આપણે ચિકનને ચડવા દેવાની છે અને એમાં આપણે પાણી બિલકુલ પણ એડ નથી કરવાનું. ચિકન એના જ પાણીથી સરસ એવી ચડી જશે અને સરસ એવી ડ્રાય થઈ જાય, એકદમ સોફ્ટ થઈ જાય, અંદર સુધી ટેન્ડર થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું. તો આ પોઈન્ટ પર તમારે ધ્યાન રાખવાનું, આપણી ચિકન એકદમ સરસ ચડી જવી જોઈએ, કાચી ના રહેવી જોઈએ. જો હું તમને તોડીને બતાવું છું, ખૂબ જ ઇઝીલી તૂટે છે અને થોડા મોટા પીસ હોય તો એને આ રીતે આપણે તોડીને નાના નાના પણ કરી શકીએ છીએ. તો અત્યારે ચિકન સારી એવી ચડી ગઈ છે. તો હવે હું આજે સ્મોકી ફ્લેવરના પિઝા બનાવી રહેલી છું, જે ટેસ્ટમાં બહુ જ સરસ લાગતા હોય છે. તે માટે અહીં વચ્ચે મેં એક ફોઇલ પેપર મૂક્યું છે, તમે કોઈ વાટકી પણ મૂકી શકો અને એમાં એકદમ ગરમ અંગારો મૂક્યો છે, કોલસો મૂક્યો છે અને એના ઉપર થોડુંક તેલ એડ કરીને તરત જ મેં બંધ કરી દીધેલું છે. તેલ, ઘી તમે ગમે એ વસ્તુ એડ કરી શકો અને એને ઢાંકીને એક બાજુ પર મેં મૂકી દીધેલું છે, જેથી બધી જ ચિકનમાં સરસ સ્મોકી ફ્લેવર આવી જાય. બીજી બાજુ મેં એક મોટી કઢાઈ મૂકેલી છે અને એ કઢાઈમાં હવે આપણે લોકો પિઝા રેડી કરીશું. તો પહેલાં મેં કઢાઈને થોડીક તેલથી ગ્રીસ કરી દઉં છું, જેથી નીચેથી બિલકુલ ચોંટવાનો પ્રશ્ન ના બને, બળવાનો પ્રશ્ન ના બને. અને પિઝાના જે રોટલા રેડીમેડ મળે છે એ મેં લીધેલા છે. તો ઘરે પણ તમે રેડી કરી શકો, પરંતુ ખૂબ જ ઇઝીલી રેડીમેડ મળી જતા હોય છે. એટલે મેં 3 પિઝાના રોટલા મેં આ રીતે મંગાવી લીધેલા છે
હવે એના ઉપર આપણે પિઝા સોસ 1 મોટી ચમચી જેટલો અને ટોમેટો કેચઅપ અડધી ચમચી જેવો આપણે એડ કરીશું અને બંને સોસીસને સરસ રીતે મિક્સ કરીને આપણે પિઝા પર સારી રીતે ફેલાવી દઈશું. તો સોસનું પ્રમાણ તમે થોડુંક વધારે કે ઓછું રાખી શકો. તો આ રીતે મેં કઢાઈમાં મૂકીને સ્પ્રેડ કર્યું તો મને થોડું ઓછું ફાવ્યું, તેથી મેં હાથમાં લઈ લીધેલું છે અને સ્પ્રેડ કરું છું. અત્યારે ગેસની ફ્લેમ મેં બંધ રાખી છે. તો આપણે ટોપિંગ કરીશું, ઉપર બધું મૂકીશું, ત્યાં સુધી બંધ રાખીશું અને પછી આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. બરાબર? તો જો આ રીતે મેં સરસ રીતે ફેલાવી લીધેલો છે બંને સોસીસ, પિઝા સોસ અને ટોમેટો કેચઅપ. અને હવે મેં એને આ રીતે કઢાઈ પર સેટ કરી દીધેલું છે. હવે શરૂઆતમાં એના ઉપર હું થોડું મોઝરેલા ચીઝ એડ કરી રહેલી છું. તો ફ્રેન્ડ્સ, પિઝામાં ચીઝનું પ્રમાણ ખાસું એવું હોય છે, પરંતુ હું થોડા ઓછા ચીઝવાળા પિઝા બનાવી રહેલી છું. પણ તમને જો ચીઝ વધારે પસંદ હોય તો તમે ભળીને વધારે ચીઝનો પણ ઉપયોગ કરી શકો છો. તો મારા બંને ચિલ્ડ્રન જે છે, મારા બાળકો, એ લોકોને થોડુંક ચીઝનું પ્રમાણ ઓછું ગમે છે. મોટાભાગે બાળકોને ઘણું ગમતું હોય છે, પણ મારા બાળકોને ઓછું ગમે છે, એટલે મેં ઓછું એડ કર્યું છે. હવે એના ઉપર થોડા જે ચિકનના પીસીસ આપણે અંગાળો મૂકીને મૂકેલા સાઈડ પર, એ પણ રેડી થઈ ગયેલા છે. એના ઉપર સરસ સ્મોકી ફ્લેવર આવી ગયું છે, તે મેં એડ કર્યા છે અમુક અંતરે. અને થોડા અંતરે એમાં લંબાઈમાં કાપેલું શિમલા મરચું લીલા કલરનું અને લાલ કલરનું જે છે તે ટામેટું છે, એમાંથી મેં બીજ કાઢી લીધેલા અને આ રીતે લંબાઈમાં કાપીને એડ કર્યા છે. અને થોડા પ્યાજ આ રીતે મેં લંબાઈમાં કાપીને છૂટા કરી લીધેલા. બરાબર? તો એ એડ કરી રહેલી છું. તો ફ્રેન્ડ્સ, અહીં તમે શિમલા મરચું લાલ મળે છે, પીળું મળે છે, એ પણ એડ કરી શકો. મારી પાસે ફક્ત અત્યારે ગ્રીન જ અવેલેબલ છે, એટલે મેં એ એડ કર્યું છે. અને એને સ્ક્વેર પીસમાં પણ તમે કટ કરી શકો. મેં લંબાઈમાં કટ કર્યું છે અને ઉપરથી પણ થોડું મેં ચીઝ એડ કરેલું છે. તો આ પિઝામાં તમને બતાવવાનું હતું એટલે મેં થોડુંક ચીઝનું પ્રમાણ થોડુંક વધારે રાખ્યું છે. બીજા 2 પિઝા મેં બનાવેલા એમાં થોડું ઓછું પ્રમાણ રાખેલું. હજુ ઉપરથી થોડા ચીલી ફ્લેક્સ અને થોડા ઓર્ગેનો જે 10-10 રૂપિયાના પેકેટ મળે છે, એ જ હું લાવેલી અને એડ કરી રહેલી છું. અને આ રીતે થોડું ઢાંકીને સ્લો ફ્લેમ પર ચીઝ પીગળે ત્યાં સુધી આપણે થવા દઈશું. તો સ્લો ફ્લેમ પર થવા દેવાનું, જેથી પિઝાનો રોટલો છે તે આપણો બળે નહીં નીચેથી. અને આ રીતે જો મેં કાણાને પણ ઢાંકી દીધેલું છે, ઢાંકણમાં જે કાણું છે તેને, કે જેથી સરસ જલ્દીથી ગરમી મળે અને જલ્દીથી ચીઝ પીગળી જાય. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું પીગળી ગયું છે અને પિઝા બનીને ઝટપટ તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, ફક્ત 15થી 20 મિનિટમાં 3 પિઝા બનીને તૈયાર થઈ ગયેલા. અને એક પિઝાને આ રીતે મેં ગેસ પર મૂકેલો, તે ટાઈમે મેં બાજુ પર બીજા પિઝાને પણ રેડી કરી દીધેલો. આ રીતે ટોપિંગ એનું બધું મૂકીને રેડી કરી દીધેલો અને તરત જ આ પિઝા કાઢ્યો અને બીજો પિઝા મેં કઢાઈમાં મૂક્યો. અને એ થાય ત્યાં સુધી મેં ત્રીજા પિઝાને આ રીતે ચિકન અને કેપ્સિકમ, ટામેટું બધી વસ્તુ નાખીને રેડી કરી દીધેલો. બરાબર? તો હવે હું તમને કટ કરીને બતાવું છું. એકદમ સરસ એવો પિઝા બનીને તૈયાર થયેલો અને બાળકો અમને બધાને ખૂબ જ ભાવેલો. તો ફ્રેન્ડ્સ, બહુ જ ઓછા ખર્ચામાં ઘરે જ હેલ્ધી એવો પિઝા આપણે બનાવી શકીએ છીએ. અને હેલ્ધી તો ના કહી શકીએ, પણ ચિકન છે અને એમાં અમે ચીઝનું પ્રમાણ થોડુંક ઓછું રાખ્યું છે બહાર કરતાં, એટલા માટે આપણે એ પોઈન્ટને વિચાર કરીને થોડો એને હેલ્ધી કહી શકીએ. પણ ટેસ્ટમાં તો બહુ જ સારો હોય છે અને બાળકોને તો આજકાલ આ બધી વસ્તુ બહુ જ ભાવતી હોય છે. એમને તો ઘરનું જમવાનું ગમતું જ નથી હોતું. એમને બસ તમે પિઝા બનાવીને દો એટલે એમનું દિલ ખુશ થઈ જાય છે. તો આપણે ઘરે એમને આ રીતે બનાવીને દઈએ તો આપણા બજેટમાં પણ આવી જાય અને થોડા ખર્ચામાં ટેસ્ટી એવો ઘરે જ પિઝા બનીને તૈયાર થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ ટ્રાય કરજો. રેસીપી ગમે તો જરૂરથી લાઈક કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સને શેર કરજો. આવજો.